તો હાલો દર્શક મિત્રો, કેમ છો બધા? મજામાં? સ્વાગત કરું છું મારા વ્લોગમાં. તો આજે આપણે જવાના હતા વ્લોગ બનાવવા માટે સાયન્સ સિટી, પણ ઇનકેસ આપણી હોસ્પિટલમાં ઇમરજન્સી ઓપરેશન આવી ગયું હોય તો ઓપરેશનની આપણે તૈયારી કરી રહ્યા છે. જે કે ડ્રમ બનાવી દીધો હોય, ઇન્સ્ટ્રુમેન્ટ ને બધું, ગાઉન ને. આગળ મારા વ્લોગમાં બનાવી રહેજો, હું તમને બતાવીશ કે કઈ રીતના છે. અત્યારે તો સ્ટાર્ટિંગ જ છે એટલે હું તમને ખાલી સ્ટાર્ટિંગનું બતાવી દઉં. આ છે મોનિટર, ઉપરથી બધું બતાવી દઉં હું. આ છે મોનિટર, ઇન્જેક્શન છે એનેસ્થેસિયાના, જે ખોટું પાડવાના, આપણે સાદી ભાષામાં કહીએ તો ટોપી સૂંઘાડવાનું ને એ છે. આ જનરલ ઇન્જેક્શન છે બધા. હું આ ઇન્જેક્શન વિશે પણ તમને બધું કહી. આ છે ડીએનએસ, એનએસ ને એ બધા પોઈન્ટ. આગળ બ્લોગમાં બન્યા રહેજો ભાઈ, બહુ જાણવા મળશે. આજે ઓપરેશનમાં કઈ રીતના બધું થાય ને એ હું તમને સમજાવીશ. આ છે આપણું ચેન્જિંગ રૂમ. આ રીતનો કંઈક છે આપણો ચેન્જિંગ રૂમ. આ બ્લોકમાં બન્યા રહેજો ભાઈ. આ છે આપણું ઓટોક્લેવ મશીન, જેમાં આપણે ઓલું જે બધી તૈયારી કરી છે એ આમાં જશે. 1 થી 1.5 કલાકની સાયકલ રન થશે, ત્યાર પછી આ ઓટોક્લેવ. આ બાજુ બનાવી રહ્યા છે ભાઈ જીવાભાઈ રોટલી. બની ગઈ જીવાભાઈ રોટલી? રોટલી બની ગઈ હે ભાઈ. અને હવે હું બનાવી નાખું શાક, કેમ કે ખાવું તો જો ભાઈ, ભૂખ લાગી ગઈ હે. તો આપણે બટેટાનું શાક બનાવી નાખીએ. બટેટાનું ડુંગળી બધું તૈયાર જ છે. આવી હોય ભાઈ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફની લાઈફ. આ ઋષિ સાહેબનું ડાયર બને છે. ભારીઓ ભરીને પાણી નાખી દીધું એને. તો આપણું ફોટોગ્લેર થઈ ગયું છે ભાઈ. તો ભાઈ ઓટીમાં લીધા પહેલાં આપણે એન્ટીબાયોટિક ઇન્જેક્શન આપવાના હોય છે, તો એ પણ આપી દઈએ. જે રૂટીનમાં છે પેન્ટો એનસેટ ને જોસ્ટમ, 3 વસ્તુ આપવાનું છે માજીને, તો આપી દઈએ આપણે. તો માજીને લઈ લીધા આપણે ઓપરેશનની અંદર અને બ્લોક આપી રહ્યા છીએ. તો જો કઈ રીતના આપણે બ્લોક આપીએ. તો આ વિડીયોમાં આપણે પેશન્ટની પણ પ્રાઇવસીનો ખ્યાલ રાખીશું. એટલે અમુક વસ્તુ આપણેથી જે બ્લડવાળીનું હોય એ વધારે આપણે બતાવી નહીં શકીએ. આ એક યુટ્યુબની ગાઈડલાઇનની ખિલાફ છે, એટલે આપણે એનું પણ થોડુંક ધ્યાન રાખશું. આ બ્લોકની સારી એવી ઇફેક્ટ આવી જાય ત્યારબાદ જ આ સાહેબ આપણે ઓપરેશન ચાલુ કરશે. તો કમ્પ્લીટ બ્લોક અપાઈ ગયો આપણો. તો હવે ઓપરેશન થઈ ગયું છે ચાલુ. આપણે સાહેબને ઓપરેશન ચાલુ કરી દીધું છે. ઓપરેશનમાં કમસે કમ લાગશે 1 થી 1.5 કલાકનો ટાઈમ. બના રહેજો આપણા વ્લોગની સાથે. તો આપણે આ ઓપરેશન થઈ ગયું છે પૂરું. હવે સાહેબ આપણે ટાંકા લઈએ સ્ટેપલર દ્વારા. આ છે મિત્રો ઓપરેશન પછીનું એક્સરે. ભાઈ ઓપરેશન થઈ ગયું છે પૂરું. તો આપણે જોઈ શકીએ છીએ હવે ઓપરેશન પછીની જો હાલત છે. ઇન્સ્ટ્રુમેન્ટની બધું બ્લડવાળું છે. જાજુ આપણે યુટ્યુબમાં ના બતાવીએ, જોઈ શકો તમે. જીવરાજભાઈ શું કરે? જોયું, બધા મમરા ભરવાવાળા જ છે. તો મારા આ વિડીયોને અહીંયા જ કરવું સમાપ્ત. મારો વિડીયો સારો લાગ્યો તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. તો મળીએ આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.